જ્યાં તમારું મન હશે ત્યાં જ તમે સારી રીતે કામ કરી શકશો. જ્યાં તમારું મન નહીં હોય ત્યાં તમે કામ કરશો તો ખરા, પણ તમારા 100% આપીને નહીં કરો. એટલે તમે વેઠ ઉતારશો, જેમ તેમ કામ કરશો, પદ્ધતિસર કામ નહીં કરો અને પછી એમાં કોઈ રિઝલ્ટ મળવાનું નથી. આ બધી વાત આપણે જાણીએ છીએ, પણ આપણે એને ઇગ્નોર કરીએ છીએ અથવા તો એને ધ્યાનમાં જ નથી લેતા કે જ્યાં તમારું મન ના હોય ત્યાં તમે કામ સારી રીતે નથી કરી શકતા. આ બધી વસ્તુ આપણે આપણા બાળકોમાં પણ જોઈએ છે, પણ આપણી પોતાની પાસે જ રસ્તો નથી કે એને કેવી રીતે સોલ્વ કરવું. તો આજે હું તમને એ જ વસ્તુ શીખવાડવા જઈ રહી છું. એક એક્ઝામ્પલ લઈએ કે જ્યારે તમારી દાઢ દુખતી હોય તો તમે આખો દિવસ તમારું મન, આપણે કહીએ ને મારો જીવ ત્યાંનો ત્યાં છે, આખો દિવસ તમારું મન ત્યાં હોય. પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, કોઈ દુઃખ સમાચાર આવ્યા હોય તો તમારું મન એ વસ્તુને પકડીને બેઠું હોય. એનો મતલબ કે જ્યારે પણ શરીરમાં કંઈ તકલીફ થાય છે તો મન એની સાથે જતું રહે છે. એટલે શરીરની કોઈ પણ ઊંચ નીચ થાય, શરીરમાં કોઈ વાગ્યું હોય, કર્યું હોય તો આપણે ત્યાંનો ત્યાં આપણો જીવ રહે છે. હવે લો ઓફ એટ્રેક્શન ક્યારે કામ કરશે? જ્યારે શરીર અને મન એક સાથે એક જગ્યાએ તમે ફોકસ કરેલું હશે. આ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે દાઢ દુખે છે એટલે મારું મન ત્યાં છે, મારા શરીરમાં દુખાવો થયો છે ને એટલે મારું મન ત્યાં છે. મારું મન ખુશ નથી, મારું મન દુઃખી છે. લો ઓફ એટ્રેક્શનમાં તમારું મન ખુશ હોવું જોઈએ અને તમારું શરીરનો સાથ આપતું હોવું જોઈએ. તો આ બંને વસ્તુ જ્યારે ભેગી થશે અને એ સમયે જ્યારે તમે કશું પણ માંગશો ત્યારે એ તમને મળશે. યુનિવર્સ આપવા માટે તૈયાર જ છે. તો એ સમય કયો અને એ સમયને લાવો કેવી રીતે? શરીર દુખ્યું તો મન પહોંચી ગયું ત્યાં, પણ મનને કશું થશે તો શરીર ત્યાં આવશે. હવે શરીર સાથે મનને રાખીએ એ અવસ્થામાં જ, ફક્ત અને ફક્ત એ અવસ્થામાં જ તમે લો ઓફ એટ્રેક્શનનો ઉપયોગ કરી શકો. તો મેં જે એક્ઝામ્પલ આપ્યો કે માથું દુખે, દાઢ દુખે ત્યારે શરીર અને મન એક થઈ જતા હોય છે, પણ ત્યારે મન ખુશ નથી હોતું અને શરીર પણ ખુશ નથી હોતું. તો એવી કઈ અવસ્થા છે જે શરીર અને મન બંને ખુશ હોય છે? અને એ છે એક્સરસાઇઝ અને પ્રાણાયામ. તો જ્યારે તમે એક્સરસાઇઝ કરશો ત્યારે તમારું મન ખુશ થઈ જશે. માર્ક માય વર્ડ્સ, કરી જોજો. જ્યારે તમે એક્સરસાઇઝ કરશો ત્યારે તમારું મન ખુશ થઈ જશે. ભલે શરીર થાકી ગયું હોય. શરીર થાકી ગયું એટલે સાવ બેસી પડ્યું એવું નથી હોતું. શરીર થાકી જાય છે પણ સ્ફૂર્તિ અનુભવે છે, એટલે શરીર પણ ખુશ છે અને મન પણ ખુશ છે. તો આવા સમયે તમારે જે કંઈ પણ માંગશો, એટલે જે કંઈ પણ તમારા મનમાં વિચાર તમે ભેગો કર્યો હશે એ મેનિફેસ્ટ થશે. આ એક અવસ્થા છે મેડિટેશન. મેડિટેશન જ્યારે પણ તમે કરો ત્યારે ફક્ત ને ફક્ત પલાંઠીવાળી બે હાથ આમ મૂકી એવી રીતે ન કરતા. મેડિટેશન કરો ત્યારે સૌથી પહેલાં લાઇટ એક્સરસાઇઝ કરો. વધારે કંઈ ના ફાવે તો જમ્પિંગ કરો, થોડુંક સ્ટ્રેચિંગ કરો થોડુંક, અને પછી થોડા તમે મૌનમાં બેસો, થોડા પ્રાણાયામ કરો, બેઝિક પ્રાણાયામ કરો, અનુલોમ વિલોમ કરો, કપાલભાતિ કરો, ભસ્ત્રિકા કરો. આ બધી જ વસ્તુથી તમારું જે એનર્જેટિક શરીર થયું છે ને હલાઈને, એ શાંત પડશે અને સાથે સાથે મન પણ શાંત પડશે. આ બધા જ પ્રાણાયામથી તમારું મન શાંત પડશે, શરીર પણ શાંત પડશે અને એ અવસ્થાને આપણે મેડિટેટિવ અવસ્થા કહીશું. એટલે મેડિટેશન તમારું ત્યારે ચાલુ થશે. ત્યાર પછી તમે કોઈ પણ એક મંત્ર કે ઓમ કે એવું કંઈક લઈ અહીંયા સેન્ટર ઉપર તમે ફોકસ કરજો તમારા મનને અને પલાંઠી વાળીને બેસી જજો. અને જેટલો સમય તમને એ સ્થિતિમાં આનંદ અનુભવો એ સ્થિતિમાં બેસી રહેજો.
અને તમને જે કંઈ પણ વસ્તુ જોઈતી હોય ફક્ત એક ગોલ ઉપર ફોકસ કરી અને તે વખતે તેને તમે માંગવાનો પ્રયત્ન કરજો. એક્ચ્યુઅલ એક્સરસાઇઝ અને એક્ચ્યુઅલ મેનિફેસ્ટેશનનો આ પ્રોસેસ મેં તમને બતાવ્યો છે. તો તમને મારી વિડીયો સમજાવવાની રીત અને શરીર અને મગજ કેવી રીતે એકબીજાને અલાઇન કરવું, એ જો થોડી પણ સમજ પડી હોય અને ગમ્યો હોય વિડીયો તો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. અને આના પ્રેક્ટિકલી બી હું પોતે કરીને તમને બતાવીશ, જેથી તમને ખ્યાલ આવે કે હું શું કહેવા માગું છું. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.